ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। पुरुषेतु एव अविस्तरम् आत्मा सहि प्रज्ञानेन सम्पन्नतमः विज्ञातं वदति विज्ञातं पश्यति वेद श्वस्तनं वेद लोकालोकौ मर्त्येन अमृतम् इप्सति इति एवं सम्पन्नः। अथ इतरेषां पशूनाम् अशनाया पिपासे एव अभिविज्ञानम् इति श्रुत्यंतरदर्शनात्। શું ચાલે છે ખબર છે ને? એટલે તૈત્તરીય ઉપનિષદના દ્વિતીય અધ્યાયના પ્રથમ અનુવાકનું બસ હવે છેલ્લું ભાષ્ય છે, થોડુંક રહ્યું છે. બહુ વખતથી ચાલે છે ને. આ તો સત્યમ જ્ઞાનમ અનંતમથી બધું શરૂ થયું હતું, એટલે આ તો બહુ લાંબુ. એનીવે, એટલે પુરુષેતુ એવ આ પોર્શન આમ તો જોયો તો પણ રિવાઇઝ કરું છું. પુરુષેતુ એવ એટલે કે આ મનુષ્ય શરીરમાં જ, પુરુષ એટલે મનુષ્ય શરીર, મનુષ્ય શરીરમાં જ અવિસ્તરમ પ્રકાશિત અવિસ્તરમ આત્મા, અવિસ્તરમ અતિશયેન વિસ્તરમ અતિશયેન પ્રકાશિત આત્મા. આ પુરુષ મનુષ્ય શરીરમાં આત્મા બહુ મોટો, બહુ પ્રકાશિત થયેલો છે, અર્થાત ચૈતન્યની અભિવ્યક્તિ પૂર્ણ છે. એટલે ચૈતન્ય જાણે કે કોઈ અવરોધ વગર અહીંયા મનુષ્ય શરીરમાં પ્રગટ થયું છે, મનુષ્યના અંતઃકરણમાં સૂક્ષ્મ શરીરમાં પ્રગટ થયું છે. એટલે મનુષ્ય પોતાની જાતથી જેટલો સભાન છે, ચૈતન્ય પૂર્ણ પ્રગટ થયું હોવાને કારણે વાસ્તવમાં જેટલો પોતાની જાતથી ને જગતથી સભાન છે એટલો પ્રાણીઓ પણ નથી. અને એને કારણે એ લોકોનામાં પોતાના વિશેનો કોઈ અભિપ્રાય જ નથી. પોતાના વિશેની પૂર્ણ સભાનતા હોય તો જ આપણે આપણા વિશે નિર્ણય પણ કરીએ. હું કશાથી સભાન જ ન હોઉં, એ વસ્તુને જાણતો જ ન હોઉં તો એના વિશે નિર્ણય કેવી રીતે કરું? એટલે મનુષ્યના શરીરમાં ચૈતન્ય પૂર્ણ અભિવ્યક્ત થયું હોવાને કારણે પોતાની જાતથી પૂર્ણ સભાન છે અને માટે પોતાના વિશેનો નિર્ણય એણે કરેલો છે. અન્ય જગત વિશે પણ એણે નિર્ણય કરેલો છે. જ્યારે આ ગાય વગેરે જે છે બધા, એ લોકોનામાં પોતાના વિશેનું અભિપ્રાય નિર્ણય છે ખરો કે હું ગાય છું, એટલી તો અને નિર્ણય પણ સમજી તમે ક્યાંથી જાણી પડે? તો એ બીજી ગાયને ઓળખી કાઢે છે ને, બળદને ઓળખી કાઢે, જેથી આ બધું સંતતિ વગેરે ચાલે. પણ એનાથી આગળ કોઈ એમનો પોતાના વિશેનો નિર્ણય નથી, આત્મનિર્ણય ના. એ તો દેખાઈ જ આવે છે એમની બિહેવિયરમાંથી. કારણ કે નહીં તો એમને જો પોતાની જાતથી પૂરેપૂરા સભાન હોય, દાખલા તરીકે પોતાના શરીરની પૂર્ણ સભાનતા હોય, તો પછી એ લોકોની બ્યુટી પાર્લર્સ હોય બધા. હા, કારણ કે પછી બધી ગાયો તો રૂપાળીઓ નથી હોતી. દરેક ગાય પોતાની શરીરથી સભાન હોય તો એને થાય કે હું થોડું જરા વ્યવસ્થિત કરાવી આવું. આ બીજી ગાય જુઓ કેવી સારી દેખાય છે, તો પેલો બળદ કેવો છે, એની સરખામણીમાં હું કેવી દેખાઉં છું, મારા જરા
આ બધા પેલા શિંગડા વગેરે જે ઠીક કરી આવું, આ કરી આવું, તે કરી આવું, મારા મોઢા પર અમુક ચાઠા છે, કોઈ ક્લિયર સિલ્ક સમથિંગ શું પેલું હોય છે ને એવું કંઈક લગાડું. એવું ક્લિયર સિલ્ક જમાનામાં એવું કંઈક આવતું હતું, પેલું ડાઘા પડ્યા હોય ને તો તમારે એ લગાડવાનું થોડાક દિવસો, તો પેલો ડાઘો જતો રહે. ઘણા પેલી ગાયોના મોઢા પર તમે જુઓ છો ને જાત જાતનું બધું હોય છે, પણ એ તો તમારી સામે એવી રીતે ઊભી રહે જાણે કે એને એવું કશું છે જ નહીં કોઈ પ્રકાર. અરે પોતાની જાતથી એટલી સભાનતા નથી કે હું આવી રીતે ખુલ્લા શરીર સાથે કેવી રીતે ફરી શકું. ચાલો દરજીને ત્યાં જવું અને કંઈક કપડાં સીવડાવું, આવી રીતે તો ન જ જવાય બિલકુલ ખુલ્લા શરીરે. કોઈ એવું કશું છે નહીં. મતલબ કે પોતાના વિશેનો એક સામાન્ય નિર્ણય તો છે, પણ એનાથી આગળ વધારે નથી. મનુષ્યનો પોતાના વિશેનો નિર્ણય તો બાપરે, આખી આત્મકથા એની જ તો છે. કેટલું લખે, હું આવો છું ને આવો છું ને આવો છું ને આમાં હતું ને આમ હતું ને તેમ હતું ને પેલું હતું, પછી હું આવો બન્યો ને આ થયું. સતત પોતાનો નિર્ણય બતાવે છે કે નિર્ણય કરવા માટે તમારી જાતની સભાનતા જોઈએ. અને સભાનતા ત્યારે જ હોય જ્યારે ચૈતન્ય પૂર્ણ પ્રગટ થયું હોય, તો મનુષ્યના અંતઃકરણ માધ્યમ એવું હોવું જોઈએ. કેટલાક માધ્યમ એવા હોય મીડિયમ કે એમાં જે પ્રતિબિંબ પડે એટલું સ્પષ્ટ ન હોય. જેમ કે ગંદા પાણીની અંદર સૂર્યનું પ્રતિબિંબ અને એક સ્પષ્ટ, એટલે મને ચોખ્ખા પાણીમાં પાણીનું પ્રતિબિંબ, સૂર્યનું પ્રતિબિંબ, બે ભિન્ન તો છે જ. એકમાં બહુ સ્પષ્ટ છે અને બીજામાં ડલ છે એકદમ એવું. એટલે એવી રીતે વાસ્તવમાં મનુષ્ય શરીરમાં આ રીતે પ્રગટ થયેલું છે. એનીવે, અને પછી પેલો ઐતરેય ઉપનિષદનું આરણ્યકનું એ વાક્ય જે છે ભાષ્યકારે કોટ કર્યું કે જુઓ આ મનુષ્ય કેવો છે. પણ સમજીએ આ બધી ચર્ચા શેની હતી? પેલું હતું ને કે ભાઈ આ મનુષ્ય શરીરની કેમ વાત કરી, અન્નાત પુરુષ કેમ કહ્યું, અન્નમાંથી આ પુરુષ મનુષ્ય શરીર આવ્યું એવું શા માટે ઉપનિષદે કહેવું છે? અન્નમાંથી તો બધા શરીરો આવ્યા છે, મચ્છરનું હોય કે ગમે તેનું હોય. એટલે કે ભાઈ મનુષ્ય શરીરની વિશેષતા છે. કઈ વિશેષતા છે એ ચર્ચા છે, અને આપણે જોઈતી જ. અને પછી કહ્યું કે સહી પ્રજ્ઞાનેન સંપન્નતમ વિજ્ઞાતમ વદતી. આ મનુષ્ય જે છે એ પ્રજ્ઞાથી યુક્ત છે, વિવેકથી યુક્ત છે, વિવેક કરી શકે છે. વિવેક કરવાની ક્ષમતા છે, કરતો ના હોય તો એ બીજી મુશ્કેલી છે રાગદ્વેષના પ્રભાવને કારણે, પરંતુ વિવેક કરી શકે છે. વિવેક અને બીજી ઘણી વસ્તુમાં અહીંયા આપણે જ્યાં કરવો જોઈએ પુરુષાર્થ, વિવેક, આત્મનાત્મ વિવેક, એ બધું નથી કરતો. જગતમાં બધા બહુ વિવેક કરતો રહેતો હોય છે, બધી પહેલાંને વસ્તુને તપાસે અને તપાસે ના આ વધારે સારું છે, પેલું જવા દઈએ, હે ને? આ બધો વિવેક કહેવાય. બહેનો જ્યારે જાય પેલા સાડી શોપની અંદર કેટલો વિવેક કરે તમે જોજો. ના આ જવા દો, પેલી બીજી બતાવો તો પેલા બતાવે, પછી આમ બધી આમ કાઢીને બધી એ કરે, પછી મેં કે આમ પછી એમ કહેતા કે આ સારી છે. આ વિવેક કહેવાય, પૃથક્કરણ. પુરુષો આ રીતે પેલા રેમન્ડના શોપમાં જઈને ત્યાં એમનો વિવેક દેખાડે. હા પેલું આ કરતાં એની સાથે આ મેચિંગ સારું લાગે એમ, પેલા પેલું ટ્રાઉઝર પહેરીને પછી આમ એની સાથે આ કેવું લાગે. પાછું બીજાને પૂછે, પછી પોતે જોઈ આવે, પેલી અરીસા રાખ્યા હોય ને ત્યાં એમાં જઈને જોઈ આવે, આમ કરીને ના આ નહીં, પછી બીજું શર્ટ કાઢી પછી એ લગાડે. આનું નામ પૃથક્કરણ, વિવેક. એટલે આ પરફ્યુમ સારું કે પેલું પરફ્યુમ સારું, આને સૂંઘે પછી પેલાને સૂંઘે. પછી ટેસ્ટમાં એવું છે, આમાં આ ટેસ્ટ કરે પેલું ટેસ્ટ કરે, ના આના કરતાં આ વધારે સારું, આ સૂપ કરતાં પેલો સૂપ. અને પાછું લોકોએ પૂછે નહીં કયો સૂપ સારો. એટલે એ વિવેક, એટલે બહુ વિવેક કરે છે, પણ જ્યાં કરવો જોઈએ ત્યાં નથી કરતો. બસ આવું છે. સામાન્ય પુરુષાર્થ વિવેક કર્યો હોત તો જીવન બદલાઈ ગયું હોત, ન કર્યો. ચાલો એનીવે, એટલે આ મનુષ્ય જે છે વાસ્તવની આ રીતે પ્રજ્ઞા એટલે વિવેક શક્તિથી યુક્ત છે. વસ્તુને સમજી શકે, એનું પૃથક્કરણ કરી શકે, એનું તારતમ્ય પેલું સારું આ વગેરે ક્વોલિટીની દ્રષ્ટિએ, ગમે તેની દ્રષ્ટિએ. એટલે આ રીતે મનુષ્યમાં પ્રજ્ઞા, પ્રાણીઓમાં પ્રજ્ઞા તો છે ખરી, પણ મનુષ્ય જેટલી નહીં. એ લોકો સામાન્ય પૃથક્કરણ કરે. એ ચરતા હોય ત્યારે તમે જોજો, અમુક વસ્તુઓ ખાય, અમુક વનસ્પતિ હોય તો એને ન અડે, પાછા આગળ જતા રહે.
એટલે જે ખાવાનું હોય ખાય, પેલી બીજી વસ્તુને છોડી દે. આ મારા માટે નથી, આ મારા માટે છે એમ કરે. એટલે એ પૃથક્કરણ કરે છે, પણ મર્યાદિત બિચારા, બહુ મર્યાદિત. આવું એ લોકો કે આવો રેમન્ડ શોપમાં જાય, હે ગાય રેમન્ડ શોપ, ગાય નહીં સોરી બળદ રેમન્ડ શોપમાં જાય અને આવું શોધે કંઈ, કશું ના કરે આવું. એટલે એની વે કેવું તો વિચારો, બ્રાન્ડમાં પૃથક્કરણ કરે. પેલું કયું પેલું બ્લુ જીન્સ કે શું કહેવાય, કંઈક એવો શોપ છે કંઈક સમથિંગ, રેમન્ડ નહીં, પેલાનું સારું આવે, પેલાનું સારું આવે, એનું નહીં. જીન્સ આના સારા, પેલાના નહીં સારા, આનું આ સારું, પેલાનું સારું. આ બધું પૃથક્કરણ છે. આપણે એવું માનીએ છીએ કે મનુષ્ય વિવેક શક્તિ છે, પણ જરાય ઉપયોગ નથી કરતો. અરે ભયંકર કરે છે, જબરજસ્ત. આ પડોશી તરીકે આ વધારે સારા છે, પેલા કરતાં આમનામાં જરાક આમ આમની સાથે બેઠક ઉઠક કરવામાં બહુ વાંધો નથી, પેલાથી જરા દૂર રહેવા જેવું છે. આનું નામે પૃથક્કરણ. એટલે મનુષ્યની બુદ્ધિશક્તિ તો માં વપરાય જ છે આ બધા માટે. એનું નામ પ્રજ્ઞા. પણ એટલે બીજાઓ પ્રાણીઓમાં છે, પણ મનુષ્યમાં એટલે અહીંયા કહ્યું પ્રજ્ઞાનીન સંપન્ન એટલે પ્રજ્ઞાન વિવેક શક્તિ સંપન્ન એટલે યુક્ત છે, અને સંપન્નતમ સૌથી વધારે યુક્ત છે, અર્થાત સૌથી વધુ વિવેક શક્તિ ધરાવે છે બીજા પ્રાણીઓની સરખામણીમાં. અને એને કારણે વિજ્ઞાતમ વદતી, અને એને કારણે જે સમજ્યો એ પાછો બોલી શકે છે. વિજ્ઞાતમ વદતી પરોક્ષેણ વિજ્ઞાતમ પશ્યતિ, અને પરોક્ષ રીતે જે વસ્તુ સીધું જોયું ને એના વિશે બોલી શકે પૃથક્કરણ કરીને, અને પરોક્ષ રીતે જાણ્યું, કોઈકે કશું કહ્યું અને એ રીતે જાણ્યું, મેગેઝિનમાંથી જાણ્યું, ન્યૂઝપેપરમાંથી જાણ્યું, સોશિયલ મીડિયામાંથી જાણ્યું, એ બધી વસ્તુઓ જઈને પાછું જોઈ આવે ખરો. હા, આ ટાપુ સરસ છે, આ આઇલેન્ડ પર જવા જેવું છે, આ વખતે ચાલો સમર વેકેશનમાં ફેમિલી સાથે ત્યાં જ જઈએ આ વખતે એમ કે. એટલે આ રીતે જે પરોક્ષ રીતે જાણ્યું, પરોક્ષ એટલે બધું આવી ગયું, ફેસબુક, ટ્વિટર, જ્યાંથી યુટ્યુબ, બધામાંથી જે જાણે એ બધા વિષય પાછો એને જે જાણે એને પાછું જઈને જાતે જઈને જોઈ આવે ખરો. અને પછી લોકાલોકૌ વેદ, ના સ્વસ્તનમ વેદ, આવતીકાલે શું થવાનું છે એ પણ એ વિશે પણ એને પણ જાણે. ના સમજે આવતીકાલે શું થવાનું છે એને ખબર નથી, પોતાની રીતે તો જાણે જ ને, પોતાની રીતે બધો ગોઠવણ કરે. કેટલી બધી ભવિષ્યની યોજનાઓ કરે, ભવિષ્ય યોજના જ છે ખરેખર, ભવિષ્ય યોજના નામનું કંઈક છે ખરું. એટલે આ બધું ઇન્સ્યોરન્સ, આ ને તે બધી ભવિષ્યની જ ગોઠવણો છે ને શું છે ત્યારે. એનીવે લોકાલોકૌ વેદ, લોક અલોક, લોક એટલે જે ઈચ્છનીય સ્થાન કહેવાય, ઈચ્છનીય સ્થાન જ્યાં જઈને વિશેષ પ્રકારનો ઈચ્છનીય અનુભવ થાય એને લોક કહેવાય. અને અલોક એટલે આ જગ્યાએ જઈશું ને તો નહીં મજા આવે એમ કે, આ જગ્યાએ જઈશું ને તો નહીં મજા આવે, ત્યાં એટલું નથી સારું, એટલે મતલબ કે ત્યાં અનુભવ સારા નહીં થાય. આ બધું જાણે છે. એટલે સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખે વગેરે વગેરે. એ આપણે વૈદિક રીતે જોઈએ તો આવું બોલવું પડે. અને અથવા ઇતરેશામ પશુનામ, જ્યારે આ બધું જે આપણે કહ્યું એ બધું પશુઓની અંદર જોવા નથી મળતું. અશનાયા પીપાસે એવા વિજ્ઞાનમ, એમને તો માત્ર આ ભૂખ અને તરસનું જ જ્ઞાન હોય છે, એનાથી વધારે કશું નથી હોતું. અને માટે અન્નાત પુરુષ કહ્યું, બસ હા, તસ્માત માટે અન્નાત પુરુષ, અન્નમાંથી મનુષ્ય શરીર આવ્યું. એ કહેવા પાછળ મનુષ્ય શરીરની વિશેષતા છે એ પૂરેપૂરું વાસ્તવમાં વેદ જાણે છે. અને એ વસ્તુ આપણને જણાવવા માટે આચાર્યએ ઐતરેય આરણ્યકમાંથી આ પોર્શન કોટ કર્યો. ચાલો પછી આગળ. સહી પુરુષ ઇહ વિદ્યયા આંતરતમમ બ્રહ્મ સંક્રામયિતુમ ઇષ્ટઃ તસ્ય ચ બાહ્યાકાર વિશેષેષુ અનાત્મસુ આત્મભાવિતા બુદ્ધિ અનાલંબ્ય વિશેષમ કંચિત સહસા આંતરતમ પ્રત્યગાત્મ વિષયા નિરાલંબના ચ કર્તુમ અશક્યા ઇતિ દ્રષ્ટશરીર આત્મસામાન્ય કલ્પનયા શાખાગ્રચંદ્રદર્શનવત અંતઃ પ્રવેશયન આહ તસ્ય ઇદમેવ શિરઃ. બહુ સુંદર પોર્શન શરૂ થાય છે. ઇહ અહીંયા
અહીંયા એટલે શું? અહીંયા એટલે કે આ પ્રકરણની અંદર અત્યારે આ સેક્શનમાં પુરુષ બ્રહ્મ સંક્રામયિતુમ પ્રાપયિતુમ ઇષ્ટ, આ પુરુષ જે છે એના માટે એને આ બ્રહ્મ સુધી પહોંચાડવાની ઈચ્છા રાખવાવાળું શાસ્ત્ર એમ. એટલે કેવી રીતે પહોંચાડશો? પણ એને વિદ્યા, જ્ઞાન દ્વારા આ પુરુષને, મનુષ્યને આ બ્રહ્મ સુધી પહોંચાડવાની ઈચ્છા રાખવાવાળું આ સેક્શનની અંદર આ મતલબ આ ચર્ચા છે એમ. એટલે અન્નમયથી શરૂ કરીને આનંદમય સુધી છે ને, અન્નમયમ આત્માનમ ઉપસંક્રામતી, પ્રાણમયમ આત્માનમ ઉપસંક્રામતી, એમ જ આ અધ્યાયમાં આગળ આવશે. મનોમયમ આત્માનમ ઉપસંક્રામતી વગેરે. ઉપસંક્રમણ એને પહોંચાડવું, ઉપસંક્રમણ એટલે એ ત્યાંથી એને ઉપર ઉઠાવીને બીજી જગ્યાએ લઈ જવું, ત્યાંથી પછી ઉપર ઉઠાવીને બીજી જગ્યાએ લઈ જવું, એમ કરતાં 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 સૌથી ઉપર પેલું બ્રહ્મ બેઠું છે ત્યાં પહોંચાડી દેવું એમ કહે છે. એટલે આ રીતે એટલે આચાર્ય એ મનમાં રાખીને અહીંયા શબ્દ વાપરે છે, સંક્રામયિતુમ ઇષ્ટ. આ પુરુષને વિદ્યા દ્વારા, જ્ઞાન દ્વારા આંતરતમમ બ્રહ્મ. હવે આ વસ્તુ બહુ જબરજસ્ત. આંતરતમ સૌથી અંદર રહેલું છે બ્રહ્મ, સૌથી સર્વવ્યાપી બ્રહ્મ સૌથી અંદર. જુઓ, એક જ શ્વાસમાં બોલી જાય, આ સર્વવ્યાપી બ્રહ્મ સૌથી અંદર રહેલું છે. પછી આ બહાર ના ત્યાં નહીં, પણ તમે સર્વવ્યાપી કહો છો ને, એ તો અમે બધું તો કહીએ, પરંતુ આંતરતમ સૌથી અંદર એટલે ઇનર મોસ્ટ એમ. અર્થાત ત્યાં એના અહીંયા કહેવાનો આશય એ છે કે ત્યાં પહોંચ્યા પછી, આ બધું હું તમે હમણાં સાંભળજો, ત્યાં પહોંચ્યા પછી બ્રહ્મ પાસે પહોંચ્યા પછી હવે એનાથી આગળ કશું જવાનું રહ્યું નથી. એને સૌથી અંદર રહેલું બ્રહ્મ કહેવાય હે ને. સૌથી અંદર મતલબ કે ત્યાં પહોંચી જશો, આપણે કહીએ ને સૌથી અંદરના ઓરડામાં જશો, સૌથી અંદરનું એટલે શું? પછી આગળ બીજો ઓરડો નથી એમ. એવી રીતે આ સૌથી અંદર રહેલું બ્રહ્મ જે છે ત્યાં સુધી પહોંચાડવો છે. ને સૌથી અંદર રહેલું બ્રહ્મ જે છે એ મતલબ કે એનાથી આગળ કશું સમજવાનું રહેતું નથી. બ્રહ્મને સમજી ગયા પછી બીજું કશું સમજવાનું રહેતું નથી. હવે આ કઈ રીતે સમજવાનું? પણ સમજીએ સૌથી અંદર રહેલું આ તો અહીંયા તો સ્થાન બતાવે છે આપણને. તમે કહો છો સર્વવ્યાપી વસ્તુનું સ્થાન ન હોય, ના તો કે છે સૌથી આંતરતમમ. આ ભાષ્યકાર પોતે શબ્દ વાપરે છે. આ તો અરે ભાઈ, આ તો દૃગ્દૃશ્ય વિવેકના સંદર્ભમાં છે. એટલે દૃગ્દૃશ્યની દૃષ્ટિએ વાસ્તવમાં સૌથી અંદર. એટલે જે દૃગ્દૃશ્ય વિવેક એટલે શું? આ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું, દૃક. એ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું, વગેરે વગેરે એ પ્રકાર. એટલે આંતરતમમ એટલે જે ક્યારેય દ્રશ્ય ન રહે. દ્રશ્ય કરતાં દ્રષ્ટા અંદર ગણીએ, બસ આટલું કરવાનું. દ્રષ્ટાને અંદર ગણવાનો, દૃશ્યને બહાર ગણાય. ખાલી સ્થાનની રીતે નહીં. જે વસ્તુનું તમે વિષયીકરણ કરી શકો, વિષયના રૂપમાં જ્ઞાન પ્રાપ્ત કરી શકો, એને બાહ્ય ગણાય. અને વિષયી એની સરખામણીમાં અંદર ગણાય. બસ દૃક વિષય, દૃશ્ય વાસ્તવમાં આ વિષય. એટલે જે આ સૌથી અંદર એટલે જે વિષયીના રૂપમાં છે, વિષયીનું સ્વરૂપ છે. સમજી, તમે કહેતા હતા કે વાસ્તવમાં આત્મા તો દ્રષ્ટાએ નથી, તો હવે કહો છો કે આ દૃશ્ય અને દ્રષ્ટા, હું દૃક કહું છું. દ્રષ્ટાનું પણ જે મૂળ સ્વરૂપ ચૈતન્ય, બસ એને જાણ્યા પછી કશું જાણવાનું રહેતું નથી. એ બતાવવા માટે આંતરતમ શબ્દ વાપર્યો છે. અર્થાત જે ક્યારેય જેનું વિષયીકરણ ન થઈ શકે, જેને ક્યારેય વિષયના રૂપમાં જાણી ન શકાય, પરંતુ જે વિષયીના સ્વરૂપ, જે વિષયીનું સ્વરૂપ છે, એના સિવાય બાકીનું બધું એ વિષયના રૂપમાં જણાય છે. એ બધી વસ્તુઓને બાહ્ય ગણાય. આ વસ્તુ દૃગ્દૃશ્ય વિવેકમાં પણ આવેલી. આ બધા બાહ્ય જગતના વિષયો છે જે દેખાય છે આપણને આંખ દ્વારા. એ બધા વિષયો ભિન્ન ભિન્ન છે,
આંખ જે છે એ વાસ્તવની અંદર બદલાયા વગરની છે. એના સરખામણીમાં વિષયો બદલાય છે, જેનું દર્શન થાય છે એ વિષયો બધા બદલાય છે, પરંતુ આંખ એની સરખામણીમાં બદલાયા વગરની છે. પછી કહ્યું કે આંખ પણ દૃશ્ય છે. એ દૃશ્ય જે છે મતલબ કે એ પણ બદલાય છે. એની સરખામણીમાં વાસ્તવની અંદર અંતઃકરણ છે એ દૃક છે. દૃક બદલાતો નથી. બાહ્ય વિષયો દૃશ્ય એ બદલાય છે, એની સરખામણીમાં દૃક આંખો બદલાતી નથી. હે ને? તમે હું તમને જોઉં કે પછી આ ક્લિપને જોઉં કે પછી પુસ્તકને જોઉં કે પછી પેલું પ્રિન્ટરને જોઉં, એટલે વિષયો બધા દૃશ્ય બદલાય છે, પણ દૃક આંખ બદલાતી નથી. આંખો તો એની એ જ છે. પછી કહ્યું કે નાના નાના આંખો પણ દૃક નથી, આંખ પણ દૃશ્ય છે, કારણ કે એ બદલાય છે. એનું હે ને, અત્યારે સારું દેખાય છે, પછી ઓછું દેખાય છે, પછી વધારે સારું દેખાય, જે પણ. એટલે વાસ્તવની અંદર, એટલે ત્યાં દૃગ્દૃશ્ય વિવેકમાં કહ્યું ત્રીજા શ્લોકની અંદર, આંદ્ય માંદ્ય પટુત્વેષુ નેત્રધર્મેષુ ચ એકધા. આંદ્યમ અંધતા, માંદ્યમ મંદ ઓછું દેખાવું, પટુત્વેષુ સારું દેખાવું, આ બધા નેત્ર ધર્મો પણ દૃશ્ય છે, બદલાય છે. જે બદલાય એ દૃશ્ય, જે ન બદલાય એ દૃક. તો પછી અમે શરૂઆત કરી આ રીતે, બહારના વિષયો દૃશ્ય બદલાય છે, એની સરખામણીમાં આંખ દૃક. આંખ પણ દૃશ્ય, કારણ કે એમાં પણ આ પ્રકારનો બધો ફેરફાર આવે છે, મંદતા, અંધતા વગેરે વગેરે. એની સરખામણીમાં મન જે છે જેના દ્વારા તમે જાણો છો એ દૃક. આંખના ધર્મો શેના કારણે જાણીએ છીએ? મનને કારણે, એટલે એ દૃક. પછી મનમાં અનેક પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે, એ બધી કેટલી એ ભાવો શેના દ્વારા જાણીએ છીએ? પેલા સાક્ષી દ્વારા. અને જે સાક્ષી છે હવે એને કેવી રીતે જાણીએ છીએ? સાક્ષી તો બદલાયા વગરનો છે, એને સાક્ષીને કઈ રીતે જાણીએ છીએ? બીજો સાક્ષી ઊભો કરવો પડશે. એટલે વાસ્તવમાં સાક્ષી સૌથી અંદર છે, એ જ દૃક છે, એ બદલાયા વગરનો છે, જેને કારણે વાસ્તવમાં મનના ભાવો દૃશ્ય બને છે, જાણી શકીએ છીએ. અને એટલે એ વાસ્તવમાં સ્વયં પ્રકાશ છે, એ દૃશ્ય નથી. એને દૃશ્ય, સાક્ષીને દૃશ્ય ગણશો તો પછી નવો સાક્ષી દૃષ્ટાના રૂપમાં દૃકના લોકમાં લાવવો પડશે. એ પ્રકાશક બનશે. આ પ્રકાશ્ય, આ સાક્ષી પ્રકાશ્ય બની જશે, પણ એવું નથી. સાક્ષી પોતે જ વાસ્તવમાં સ્વયં પ્રકાશ છે, જેને કારણે બધી મનની વૃત્તિઓ, વિવિધ બદલાતી વૃત્તિઓ જણાય છે, દૃશ્ય બને છે. એટલે આ રીતે આ છેવટે સબ્જેક્ટ, વિષયી સાક્ષી છે, એને આંતરતમ કહેવાય, એને પ્રત્યક કહેવાય. એટલે પાછા કહી દે છે આચાર્ય, આંતરતમમ પ્રત્યગાત્મા. પ્રત્યક એટલે આ ઇનર સેલ્ફ, સૌથી અંદર રહેલો. એટલે આ પ્રત્યક શબ્દ બરાબર સમજવાનો. એટલે એવું નહીં માનવાનું કે આ કંઈક આ જે સર્વવ્યાપી બ્રહ્મ જે છે એ આપણા હૃદય ગુફાની અંદર સૌથી ઊંડાણમાં રહેલો છે. એટલે નહીં તો પછી આપણે એવું ઊંડાણ આવશે તો પછી આપણે તરવાની પ્રેક્ટિસ કરવી પડશે, એમાં ડૂબકું મારવું પડશે ને. એટલે કેટલાક લોકો આવું કહે છે, આવું આત્મા સર્વવ્યાપી છે, અને પાછા કોઈ શ્વાસને રોક્યા વગર પાછા કહે છે કે સૌથી ઊંડાણમાં, હૃદયના ઊંડાણમાં રહેલો છે. આ વસ્તુ શક્ય નથી. સર્વવ્યાપી વસ્તુ વાસ્તવમાં એ, અર્થાત એનું વિષયીકરણ થઈ શકે એવું નથી, એને વિષયના રૂપમાં જાણી શકાય એમ નથી. એ વિષયનું જ સ્વરૂપ છે, દ્રષ્ટાનું જ સ્વરૂપ છે, જેને દૃક કહીએ છીએ. એ દ્રષ્ટિ એને પ્રત્યક કહેવામાં આવે છે સૌથી વધારે. એટલે આ જ્યારે પ્રત્યેગાત્મા આવે, અંદર રહેલો બ્રહ્મ વગેરે આવું બધું આવે, અંદર રહેલો આત્મા આ બધું આવે, તો સ્થાનની કલ્પના ભૂલે ચૂકે ના કરશો. શાસ્ત્રની જે દૃષ્ટિ છે એ દૃષ્ટિ આપણી પાસે હોવી જોઈએ, હાજર હોવી જોઈએ, તો આનું ઇન્ટરપ્રિટેશન, અર્થઘટન પ્રોપર થાય, નહીં તો ન થાય. એનીવે, હવે આ ટોપિક અહીંનો, જો શ્રુતિ વાસ્તવમાં, શ્રુતિ તમે કહ્યું કે શ્રુતિની ઈચ્છા છે કે આ પુરુષને, મનુષ્યને બ્રહ્મ સુધી પહોંચાડવો,
તો પછી એક જ આમ એક જ ઝાટકાની અંદર કહી દેવું છે તું બ્રહ્મ છું. ક્યાં? હા, આ તમે કહ્યું કે આ વિષય એટલે કે હું, હે, વાસ્તવમાં હું અને આ દૃશ્ય કહેવાય. હું એ વાસ્તવમાં દૃક કહેવાય. તો મને હવે મારા વિશે ના ખબર હોય તો શાસ્ત્રે સીધું જ કહી દેવું જોઈએ તું બ્રહ્મ છું, પૂરું થઈ જાય. તો સીધે સીધું કહો તું પ્રત્યેક આત્મા છું, બ્રહ્મ છું. આ બધું આટલું લાંબી ચર્ચા કરવાની જરૂર શું છે? અહીંથી આમ પછી પક્ષીની કલ્પના આવશે હમણાં. આ બધું કરવાની જરૂર શું છે? સીધે જ સીધું કહી દો કે તું બ્રહ્મ છું, તું પ્રત્યેક આત્મા છું. નાના ભાઈ, શાસ્ત્ર પાસે જે પદ્ધતિ છે તમને બ્રહ્મ સુધી પહોંચાડવાની, વાસ્તવની અંદર એ બહુ જરૂરી છે. કારણ કે તમને આ બધું તમે કહ્યું કે આ બધું દૃશ્ય છે એટલે કે એનો અનુભવ થઈ રહ્યો છે. તો એ બધા વિશે શું વાત કરશો? તો તું સૌથી અંદર રહેલું બ્રહ્મ છે એટલે તમે સીધા દ્રક પાસે પહોંચાડી દો છો આપને. પણ આ દૃશ્ય વસ્તુ શું છે એ તો કહો. મને સતત એનો અનુભવ થઈ રહ્યો છે. તમે જ જાણે કે એનું અસ્તિત્વ જ ના હોય એવી રીતે વાત કરો છો. જેનો મને અનુભવ થઈ રહ્યો છે ને એને કારણે વસ્તુનું અસ્તિત્વ મને જણાય છે, એને તમે બિલકુલ જાણે કશું એનું અસ્તિત્વ જ ના હોય એવી રીતે એને છોડી દઈને સીધું જ આખા દૃશ્ય જગતને છોડી દઈને સીધું દ્રકની વાત કરી દો છો તું બ્રહ્મ છું, તું જ દ્રક છું. તો પછી આ બધાનું શું? પણ આ જેનો મને સતત અનુભવ થઈ રહ્યો છે એ શું છે? એની સત્તા કેટલી છે? આવી બધી કંઈક તો વાત તમારે કરવી જોઈએ ને. જેનો અનુભવ રહ્યો હોય એના વિશે શાસ્ત્ર કશું ન બોલે અને એને બદલે કંઈક ત્રીજી જ વાત કરે જે મને અનુભવાતી ના હોય તો એ શાસ્ત્ર ભણવું ન જોઈએ. આ મારો ઓપિનિયન છે. જેનો અનુભવ થાય છે એને જાણે કે એનું અસ્તિત્વ જ ના હોય એવી રીતે ચાલે, અને જેનો મને અનુભવ થતો જ નથી એવું લાગે છે એ વસ્તુ જ સીધું બોલી દે, એ શાસ્ત્ર એ જ્ઞાન પ્રાપ્ત ન કરવું જોઈએ. કારણ કે કલ્પના જ થશે. શાસ્ત્ર જ્યારે કે તું બ્રહ્મ છું અને મને તો જાણે કે અનુભવાતું જ નથી એટલે હવે હું બ્રહ્મની કલ્પના કરીશ કે હું બ્રહ્મ છું એ પ્રકારની કલ્પના કરીશ. અને જે સતત અનુભવાઈ રહ્યું છે ને એને કારણે મારા મનમાં એના વિશે સત્યતાનો ખ્યાલ છે એ વિશે કશું બોલવું જ નહીં, જાણે કે શૂન્ય હોય. તો આ શાસ્ત્ર ન ભણવું જોઈએ. આ મારો બહુ ક્લિયર ઓપિનિયન તમને હું આપું છું. કોઈ દિવસ આવી પુસ્તકો પકડશો નહીં અને આવા પ્રવચનો સાંભળશો નહીં કે જે ખરેખર અનુભવાતું હોય અને મારા મનમાં દાયકાઓ નહીં અનાદિકાળથી સત્ય હોવાનો મારા મનમાં ખ્યાલ હોય, એને જાણે કે એનું અસ્તિત્વ જ ના હોય એ રીતે, અને જેનો અનુભવ જ નથી થતો. એટલે આમ તો અનુભવનો જ સતત વિષય છે પણ એવું જ લાગે છે ને જાણે હું બ્રહ્મનો અનુભવ કરવાનો છે મને. તો એ વસ્તુ જ સીધું તું છું એમ કહીને અટકી જાય. ન ભણાય આવી વસ્તુ, પડાય જ નહીં. એટલે આ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર, તમે જેનો અનુભવ કરો છો એની પહેલાં વાત કરશે અને એના દ્વારા જ તમને ધીરે 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 અંદર લઈ જશે. અર્થાત જે સત્ય વસ્તુ છે, આ બધા વિષયો જે છે, દૃશ્ય પ્રપંચ છે, એની વાત કરીને એના કરતાં ચડિયાતું કંઈક છે, એના કરતાં ચડિયાતું કંઈક છે, એમ કરતાં કરતાં ધીમે ધીમે સૌથી ચડિયાતું સત્ય વસ્તુ જેને કારણે આ બધાનું અસ્તિત્વ છે, આ બધા ભાસી રહ્યા છે એની વાત કરશે. તો તમે સમજી જશો કે હા, શાસ્ત્રએ કહ્યું કે આ વસ્તુ જે હું અનુભવું છું એ વાસ્તવમાં એ અન્યને કારણે છે. એ વસ્તુ અન્યને કારણે છે. એ વસ્તુ અન્યને કારણે છે. છેવટે સત્ય વસ્તુ પ્રગટ કરશે. માટે સીધે સીધું તું બ્રહ્મ છું પણ હું શરીર છું એનું શું? મને તો એવો અનુભવ છે. હું નહીં, આ બધા અત્યારે દુનિયાની અંદર આટલા બિલિયન્સ લોકો બધા કે છે હું શરીર છું. એને તમે પણ એ અનુભવ વિશે તમે શું કહેવા માગો છો? ચૂપ રહેવું અને તું બ્રહ્મ છું બોલ્યા કરવું, આ શાસ્ત્ર ના ભણી શકાય. માટે શાસ્ત્ર પાસે પદ્ધતિ છે અને એ પદ્ધતિ દ્વારા જ વાસ્તવમાં આ બધી વસ્તુનો હિસાબ, આ શરીર શું છે એનો હિસાબ આપશે અને કેમ એનો અનુભવ થાય છે એને વગેરે વગેરે, અને આ પ્રાણ શું છે ને, મન શું છે ને, બુદ્ધિ શું છે ને, આ બધાનો
અને આપણા મનમાં બધી આ સુખાકાર વૃત્તિ વગેરે ઉત્પન્ન થાય છે, એ બધાનો હિસાબ આપવામાં આવશે. અને પછી કહેશે કે એ બધા તમે અનુભવાય છે બરાબર છે, પણ તું જુઓ આના કરતાં ચડિયાતી વસ્તુ છે. ક્રમશઃ તમને આગળ લઈ જવા માટેની પદ્ધતિ શાસ્ત્ર પાસે છે. એટલે જ્યારે આ બધું છેવટે પેલા આ બધું જેને અનુભવાય છે એ અનુભવના વિષયો દૃશ્ય પ્રપંચ આ દૃક કરતાં સાક્ષી કરતાં અભિન્ન છે. આ સમગ્ર દૃશ્ય પ્રપંચ એ દૃક બ્રહ્મ કે આત્મા કરતાં અભિન્ન છે. એ વસ્તુ આ રીતે બતાવવામાં આવે ત્યારે તમે સમજી જશો, હા આ દૃશ્ય પ્રપંચ મિથ્યા છે વગેરે. મિથ્યા એને જ કહેવાય જેનો અનુભવ થાય. હા, જેનો અનુભવ થાય, પરંતુ સદાય અનુભવનો વિષય ન રહે. પાછું આવું અનુભવ થાય પણ સદાય અનુભવનો વિષય ન રહે. પરંતુ જેને કારણે અનુભવ થાય છે એ તો સદાય હોય. એટલે એ રીતે બતાવવા માટે વાસ્તવમાં આવું કહેવામાં આવશે. એટલે અર્થાત હું સર્વાત્મા છું, આ બધું મારાથી અભિન્ન છે એ વસ્તુ સ્પષ્ટ થશે. હું બ્રહ્મ છું. સર્વાત્મા એટલે હું બ્રહ્મ છું, સર્વવ્યાપી છું. એટલે માટે શ્રુતિ પાસે આ એક પદ્ધતિ છે ને ભાષ્યકાર એ પદ્ધતિ જે છે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરે છે. જેના દ્વારા પક્ષીની કલ્પના કરીને, પક્ષીની કલ્પના આપણે પેલામાં એક વાત કરતા હતા ને પંચદશીની અંદર, હે ને પંચદશીમાં આપણે વાત ના કરી પક્ષીની. પેલો શેન પક્ષી ને બાજ પક્ષી આવતીકાલે આવશે પાછું. શેન પક્ષી, બાજ પક્ષી વગેરેની વાત કરતા હતા ને આપણે, જે જીવને માટે. પરંતુ અહીંયા તો વાસ્તવમાં બધા શરીરો જે છે એને જ પક્ષીની કલ્પના કરવામાં આવે છે. હવે એમાં આ પહેલું સૌથી અન્નમય સ્થૂળ શરીર, એ સ્થૂળ શરીરને પક્ષીના રૂપમાં લેવામાં આવે છે. મતલબ કે પક્ષીનું જેમ શરીર, પક્ષીનું માથું હોય, પક્ષીની બે પાંખ હોય, પક્ષીના પગ હોય અને પક્ષીની પૂંછડી હોય, એ અહીંયા શરીર આ શરીર સાથે સરખાવવામાં આવશે. એટલે શું, આ માથું જે છે એ પક્ષીનું માથું છે એમ કે એવી રીતે બતાવશે. આ માથું જે છે એ પક્ષીનું માથું છે. આ બે હાથ જે છે એ પક્ષીની બે પાંખો છે, જમણી પાંખ, ડાબી પાંખ. અહીંયા જે પેલા પગ છે એ જ વાસ્તવમાં એની પૂંછ છે અથવા પગ છે. આ રીતે બતાવશે બધું. આ મધ્ય ભાગ, આ અહીંયા જે મધ્ય ભાગ છે એ શરીરનો એ પક્ષીના મધ્ય ભાગ છે, એવી રીતે. એટલે પહેલાં આ સ્થૂળ શરીરથી શરૂ કરશે. આ મનુષ્યને પહોંચાડવાનો છે ને બ્રહ્મ પાસે. એટલે આ મનુષ્યના સ્થૂળ શરીરને બતાવતા કહે છે કે જુઓ આ માથું જે છે એ પક્ષીનું માથું છે, આ જમણો હાથ એ પક્ષીની જમણી પાંખ છે, એવી રીતે આ ડાબો હાથ એ એની ડાબી પાંખ છે. એ રીતે આ રીતે શરૂ કરશે. પછી આગળ બસ આ શરીર પતી ગયા પછી આગળ પેલો પ્રાણમય કોષ આવશે. અન્નમય પતી ગયા પછી ત્યાં પછી આવું રીતે ના બતાવાય કે જો આ પ્રાણમયનું જે માથું છે એ પેલા પક્ષીનું માથું છે, પ્રાણમયનું માથું જ નથી. એટલે પછી ત્યાં કલ્પના પક્ષી. અહીંયા અત્યારે કલ્પના નહીં, અહીંયા તો છે જ માથું. મારે માથું છે એ તો હકીકત છે. કેવી રીતે ખબર પડી કે મારું માથું છે? કારણ કે તમને માથાનો દુખાવો થાય છે ને, તૈત્તિરીય ઉપનિષદ સાંભળો ત્યારે, તો પછી માથું તો હાજર હોવું જ જોઈએ ને. એનીવે એટલે વાસ્તવની અંદર આ સ્થૂળ શરીર જે છે એને પક્ષીના રૂપમાં જાણે કે છે મનુષ્યનું શરીર પણ પક્ષીનું શરીર છે એ રીતમાં કલ્પવામાં આવે છે. એ પહેલો પોર્શન ત્યાંથી શરૂઆત થાય છે. એનીવે અને પછી મનોમય ને પ્રાણમય ને મનોમય ને એ રીતે આગળ વધશે. ક્યાં સુધી? આનંદમય સુધી. આ હું બધું બોલું છું આનંદમય ને આ બધું તમે જાણો છો બધા કોષ છે એટલે નહીં તો ના બોલાય મારાથી કે આ શું બોલ્યા સમજી. મનોમય એટલે શું હવે તમે જાણો છો. અને પાછું આવવાનું છે આગળ. મનોમય એટલે શું એ આગળ ચર્ચા આવવાની છે, વિસ્તારથી આવશે ચર્ચા. એનીવે એટલે વાસ્તવની અંદર આ શરીર જે છે એ અંદર રહેલા પ્રાણમય માટે વાસ્તવમાં આ પક્ષી છે જાણે. પછી આવશે કે એ પ્રાણમય જે છે એ પેલા મનોમય માટે પક્ષી છે વગેરે વગેરે. એટલે પછી બધા અહીંયા રહેલા અવયવો વગેરે જે છે એને પહેલાં અહીંયા સરખાવશે. પછી પ્રાણમયના અવયવોની કલ્પના કરવામાં આવશે. નેચરલી પ્રાણમયમાં તો કેવો આ પ્રાણ છે, પ્રાણમાં કોઈ આવા બધા અવયવો નથી. પાંખો ને માથું ને પગ ને આવું બધું કંઈ પ્રાણમયમાં નથી. આ શરીરમાં છે એ તો નક્કી છે. એટલે આ શરીર પ્રાણમય જે છે એના માટે આ શરીર જાણે કે પક્ષી એમ. પછી પ્રાણમય શરીર પક્ષીનું કોના માટે? મનોમય માટે.
પછી મનોમય શરીર પક્ષીનું, અને એ કોના માટે? પેલા વિજ્ઞાનમય માટે. વિજ્ઞાનમય શરીર પક્ષીનું કોના માટે? પેલા આનંદમય માટે, વગેરે વગેરે. એટલે આ રીતે વાસ્તવમાં આ અહીંયા કહેવામાં આવે છે. અને પછી વાસ્તવમાં એટલે દરેક સ્તરે વાસ્તવની અંદર આપણે આ રીતે આ વસ્તુ, એટલે અહીંયા શ્રુતિ જે છે આ પ્રકાર પછી આગળ પક્ષીની કલ્પના કરે છે. અહીંયા આપણે એવું પૂછવું ના જોઈએ કેમ પક્ષીની કલ્પના કરે છે. શ્રુતિ આપણને પેલા બ્રહ્મ સુધી લઈ જવા માટે આ પ્રકારની કલ્પના પક્ષીની કરે છે. આપણે ખાલી એ સમજી લેવાનું છે દરેક સ્તરે કોષને જ્યારે સમજતા હોઈએ. અત્યારે ટાઈમ બિંગ આ અન્નમય છે એને આત્મા કહેશે, અને આત્મા અન્નમય છે. અન્નમય આત્મા છે, આત્મા અન્નમય છે. અન્નમય એટલે શરીર. શરીર આત્મા છે, આત્મા શરીર છે, સ્થૂળ શરીર. આજે અત્યારે અનુભવો છો તે બંને જાણે બંને તરફથી ઇક્વેશન એક બની ગયું. પછી જેવા બીજા તબક્કામાં બીજે પગથિયે ગયા ત્યાં પછી બદલાઈ ગયું એકદમ. શરીર આત્મા રહ્યો, આત્મા અન્નમય સ્થૂળ શરીર ના રહ્યો, કારણ કે પેલો બીજો તબક્કો આવી ગયો, પ્રાણમય આવી ગયો. એટલે આ પ્રાણમય આવ્યું એટલે શરીર પછી હવે ઇક્વેશન બદલાઈ ગયું. શરીર આત્મા, આત્મા શરીર, જ્યાં સુધી હું પહેલા પગથિયે હતો. પછી બીજા પગથિયા પર પગ મૂક્યો, એ બીજું પગથિયું જ પ્રાણમય છે. ત્યારે શરીર તો જો આત્મા રહ્યું, પરંતુ આત્મા અન્નમય કે સ્થૂળ શરીર ન રહ્યું, આત્મા પ્રાણમય થઈ ગયો. પછી પ્રાણમય આત્મા, આત્મા પ્રાણમય બીજા પગથિયા પર. પણ જેવો ત્રીજા પગથિયા પર પગ મૂક્યો મનોમયમાં, ત્યારે વળી પાછું પ્રાણમય અને અન્નમય બંને આત્મા રહ્યા, પણ આત્મા પ્રાણમય ન રહ્યો. એટલે આત્માનો વિસ્તાર થઈ રહ્યો છે. તમે જોજો, હે ને, આત્માનો વિસ્તાર કેવી રીતે? આત્માનો વિસ્તાર કેવી રીતે? સ્થૂળ શરીર આત્મા, પછી પ્રાણમય આત્મા, મનોમય આત્મા, એ બધું તો આત્મા ખરું, પણ આત્મા પ્રાણમય નહીં, આત્મા સ્થૂળ શરીર નહીં. એટલે એનો અર્થ એવો કે જેનો અનુભવ થાય છે આ સ્થૂળ શરીર, પ્રાણ વગેરેનો દૃશ્ય, એ દૃશ્ય દ્રકથી આત્માથી અભિન્ન છે, જ્યારે આત્મા એનાથી વિલક્ષણ છે, એવું કહેવા માટે આ વેદાંતનો છેવટનો સિદ્ધાંત. સમગ્ર દૃશ્ય પ્રપંચ દૃકથી, આત્માથી, સાક્ષીથી, બ્રહ્મથી અભિન્ન છે, પરંતુ બ્રહ્મ આ દૃશ્ય પ્રપંચથી વિલક્ષણ છે. જો અન્નમય શરીર દૃશ્ય એ આત્મા હોય, અને આત્મા પણ સ્થૂળ શરીર જ હોય, અન્નમય હોય, દૃશ્ય હોય, તો પછી વાસ્તવની અંદર આ ચેતનતા રહી જ નહીં. સ્થૂળ શરીર તો જડ છે, અને તમે કહો છો આત્મા સ્થૂળ શરીર છે, એટલે આત્મા જડ છે. સ્થૂળ શરીર આત્મા છે એ તો બરાબર છે, પણ આત્મા સ્થૂળ શરીર છે એમ કહો એટલે આત્મા જડ છે, આત્મા સ્થૂળ મહાભૂતો છે, એવું થઈ ગયું. વાસ્તવમાં એ સત્ય નથી. અને માટે વાસ્તવની અંદર આ જે જડ પ્રપંચ જે છે એ તો આત્માથી જ અભિન્ન છે, પરંતુ આત્મા આ જડ પ્રપંચ જેટલો નથી, એનાથી વિલક્ષણ છે. એટલે પછી આ રીતે તબક્કાઓ, દરેક તબક્કે એ પગથિયા પર હોવ ત્યારે તમારે એવું જ ગણાય જાણે કે એ કોષ, અન્નમય કોષ એ આત્મા, આત્મા અન્નમય કોષ. પણ જેવું પ્રાણમયમાં પગ મૂક્યો ત્યારે અન્નમય તો આ રહ્યું છે જો આત્મા, પરંતુ હવે આત્મા પ્રાણમય બની ગયો. એટલે હવે અહીંયા રહો ત્યાં સુધી પછી તમારે એમ કહું પડે પ્રાણમય આત્મા છે અને આત્મા પ્રાણમય છે, એ ત્યાં સુધી બીજા પગથિયા પર હોતા છે. ત્રીજા પગથિયા પર પહોંચો મનોમયમાં, ત્યારે હવે મનોમયને તમે આત્મા કહેવાનો છો. પ્રાણમય તો આત્મા છે જ, પણ હવે આત્માને મનોમય નહીં કહેવાય, કારણ કે આત્મા મનોમય થઈ ગયો. સમજી ગયા? એટલે આવી હવેનો આખો અધ્યાય આ પ્રકારનો છે. અને એમાં મનોમયનું વર્ણન, પ્રાણમયનું વર્ણન આવશે, પ્રાણમયની પક્ષીના રૂપમાં કલ્પના,
પ્રાણમયની પક્ષીના રૂપમાં કલ્પના, તો ભાઈ માથું પ્રાણમયનું માથું પક્ષીનું માથું બને. એ કયું છે માથું? અહીંયા તો સ્થૂળ શરીરમાં તો કહી દીધું આ માથું પક્ષીનું માથું છે, આ હાથ પક્ષીની જમણી પાંખ, આ હાથ પક્ષીની ડાબી પાંખ, અહીંયા પગ રહેલા જે છે એ પક્ષીની પૂંછ, વગેરે વગેરે. એટલે એ બધું બરાબર છે ને. આ જે મધ્ય ભાગ જે છે એ પક્ષીના શરીરનો મધ્ય ભાગ, વગેરે વગેરે, એ બધું બરાબર છે. તો અહીંયા આમ કરીને બતાવી દેવાયું છે, કારણ કે છે જ ખરેખર માથું. પ્રાણમયમાં તો નથી જ. પ્રાણમયમાં માથું પાંખો ને બધું તો છે નહીં. તમે તો પ્રાણમયને પક્ષીના રૂપમાં કલ્પો છો. એટલે પછી બતાવશે કે પ્રાણમયનો આ ભાગ જે છે એને માથું કહેવાય, આ ભાગ છે એની જમણી પાંખ કહેવાય, એવું બધું. પછી એવી રીતે મનોમયમાં બતાવશે. દરેકે દરેક કોષને પક્ષીના રૂપમાં કલ્પે. પછી બતાવવું પડે, પક્ષીના અંગો બતાવવા પડે પછી, એટલે બધું બતાવશે. એ આનું નામ બ્રહ્માનંદ વલ્લી. બસ આવું આવું આવું. અરે આ પંચકોશ વિવેક ચાલી રહ્યો છે, સમજો. અને એમ કરતાં કરતાં છેવટે આનંદમય. અને પછી કહેશે કે આનંદમયમાં જે બધું સુખ આવે છે ને, હા, કશાકને જોઈને થોડાક રાજી થાવ છો, કોઈને જોઈને એનાથી વધારે રાજી થાવ છો, અને કોઈકને જોઈને તો તમે ગાંડા થઈ જાઓ છો. એ બધું પેલો બેઠો છે ને અંદર, પેલો સૌથી અંદર, પેલો પ્રત્યક સૌથી અંદર, એને કારણે છે. એ રસ સ્વરૂપ છે. રસો વૈસહ રસગ્યખ્યેવાયન લબ્ધ્વાનંદી ભવતી, વગેરે વગેરે. એ રસ સ્વરૂપ, જીવનનો રસ કસ જેને કારણે છે, સુખને કારણે છે જીવનમાં રસ, એ રસ સ્વરૂપ આત્મા અંદર બેઠા છે. એટલે આ રીતે આ વાસ્તવની અંદર પણ આ તમે બીજા પગથિયે પહોંચો છો કઈ રીતે, અને એને આત્મા કહી દો છો. અન્નમયને આત્મા કહ્યું અને આત્માને અન્નમય કહ્યું પહેલા પગથિયા, બરાબર છે. પછી તમે બદલાઈ ગયા પાછા. હજુ કહો છો અન્નમય તો આત્મા છે, પણ આત્મા અન્નમય નથી. હવે આત્મા તમે કહો છો પ્રાણમય છે. તે એવું કંઈક કહ્યું છે ને, કહ્યું છે ભાઈ, અન્યોંતર આત્મા પ્રાણમય, અન્યોંતર આત્મા મનોમય, અન્ય અંતર આત્મા. એટલે અન્નમય આત્મા છે, સ્થૂળ શરીર આત્મા છે, પરંતુ આત્મા સ્થૂળ શરીર નથી. કારણ કે શાસ્ત્ર કહે છે આત્મા અન્ય, અન્નમય કરતા અન્ય, અન્નમય કરતા અંતર, અંદર, પ્રાણમય. એટલે પછી ઇક્વેશન બદલી નાખવું પડે. અન્નમયને આત્મા કહેવાનું ચાલુ રાખો, આત્માને અન્નમય નહીં, હવે આત્માને પ્રાણમય કહો, શાસ્ત્ર કહે છે માટે. પછી અન્યોંતર આત્મા મનોમય. પ્રાણમય જે છે એ તો આત્મા છે જ. પહેલાં અન્નમયને આત્મા કહી દીધો, એ તો લઈ લીધો આત્મા રૂપે. પછી કહ્યું કે આ પ્રાણમય છે એ પણ આત્મા છે, પણ આત્મા પ્રાણમય નહીં. કેમ? અન્ય અંતર મનોમય. આત્મા એટલે કે છે કે આત્મા તો વાસ્તવમાં મનોમય છે, માટે આત્મા પ્રાણમય છે એવું ના કહેશો. પ્રાણમયને આત્મા કહેતા રહો, પણ આત્મા પ્રાણમય છે એવું ના બોલશો. અર્થાત આત્મા પ્રાણથી વિલક્ષણ છે, આત્મા સ્થૂળ શરીરથી વિલક્ષણ છે. શરીરની રીતે કહી જ શકાય, 3 શરીરોને 5 કોષમાં વહેંચી નાખો, સરખું જ છે ને. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત, પંચકોશ અતીત. આવી તો વ્યાખ્યા આપણે ક્યાંક સાંભળી જ. ક્યાં સાંભળી જ ખબર છે? તત્વબોધમાં આત્માની વ્યાખ્યા આવી છે ને ત્યાં. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત, પંચકોશ અતીત, વગેરે વગેરે વગેરે, અને સચ્ચિદાનંદ રૂપ આત્મા વગેરે. એ પ્રકારે ત્યાં વ્યાખ્યા આત્માની કરેલી છે. તો પછી છેવટે આત્મા જે છે કયો રહેશે? આત્માને તમે આ રીતે અન્નમય નહીં કહો, આત્માને તમે એટલે અન્નમયને આત્મા કહેશો, પણ આત્માને અન્નમય નહીં કહો, આત્માને પ્રાણમય નહીં કહો, આત્માને મનોમય નહીં કહો, તમે તો આત્માને વિજ્ઞાનમય નહીં કહો, આત્માને આનંદમય નહીં કહો. તો પછી આત્મા છે કોણ? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ તો એટલા માટે તમે પહેલાં જ તમને કહી દીધું છે કે જે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એ બ્રહ્મ પાસે તમને પહોંચાડવા છે મારે. પણ તમને પહોંચાડવા માટે, ઉપર સુધી પહોંચાડવા માટે સીડી જોઈશે ને. કૂદકો મારીને તમે નહીં જઈ શકો સીધા બ્રહ્મ પાસે, એટલે તમને આ સીડીના પગથિયા પર ચડાવી હશે ધીરે ધીરે, એમ કહે છે. એટલે છેક અન્નમયથી આપણે ક્યાં સુધી જવાનું છે? સત્યમ જ્ઞાનમ અનંતમય. એટલે આચાર્યએ કહ્યું બ્રહ્મ સંક્રામયિતુમ ઇષ્ટ. પુરુષને શાસ્ત્રની ઈચ્છા છે કે આ પુરુષને હું
એ સૌથી અંદર રહેલો, આ અન્નમયની અંદર સૌથી બધા પેલા ડુંગળીના પેલા કાઢતા જાય ને પેલા ઉપરના પડો એક પછી એક એવી રીતે એક પડ કાઢતા કાઢતા સૌથી અંદર આંતરતમમ પ્રત્યેગાત્મા બ્રહ્મ સંક્રામયિતુમ ઇષ્ટ, એની પાસે એને પહોંચાડી દેવો છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સૌથી અંદર. હવે જાણ્યો છો તમે સૌથી અંદર એટલે શું, જેનું વિષયીકરણ ન થઈ શકે. એટલે આ રીતે શાસ્ત્ર આપણને વાસ્તવ એટલે લાંબી પ્રક્રિયા છે, ઘણા મહિનાઓની પ્રક્રિયા છે. એકદમ પહોંચી નહીં જવાય, કેટલા બધા દિવસો સુધી ટ્રાવેલ કરવું પડશે, આપણે બહુ ટ્રાવેલ કરવું પડશે. એટલે વાસ્તવની અંદર શાસ્ત્ર જે છે આ રીતે આપણને આ જુદા જુદા શરીરો જે છે, મતલબ કે કોષ, એમાં જે પેલી આત્મબુદ્ધિ છે એ કઢાવતા જાય છે. સ્થૂળ શરીર આત્મા છે, પણ આત્મા સ્થૂળ શરીર કહી દઈએ તો પછી એમાં કશું આગળ રહેતું નથી, પછી વેદાંત ભણવાની જરૂર નથી. એટલે સ્થૂળ શરીરને આત્મા છે એમ કહ્યું, પછી આત્મા સ્થૂળ શરીર નથી એમ કહીને કહ્યું કે સ્થૂળ શરીરમાંથી આત્મબુદ્ધિ કાઢ. કેમ? પ્રાણમાં આત્મબુદ્ધિ કરો. ઓહો, ચાલો પ્રાણ આત્મા છે. પછી કહ્યું પ્રાણ તો ભલે રહ્યો આત્મા, પણ આત્મા પ્રાણ નથી એમ કહીને પ્રાણમાંથી આત્મબુદ્ધિ કાઢ. એટલે જેનો જેનો તને અનુભવ થઈ રહ્યો છે એનું તમને એકાઉન્ટ હું આપું છું, એમ કે છે શાસ્ત્ર. એ જે અનુભવ થઈ રહ્યો છે એ વાસ્તવમાં આવી રીતે મિથ્યા છે, અનાત્મા છે. એને એ અનુભવ થવા માટેનું કારણ કે એ પ્રાણમય આત્માથી અભિન્ન છે, અને માટે પ્રાણ પ્રકાશે છે. કારણ કે અભિન્ન છે. પેલો પ્રકાશરૂપ આત્મા બેઠો છે ને, એનાથી આ પ્રાણમય અભિન્ન છે, માટે એને કારણે પ્રકાશે છે. એને કારણે એનું ભાન છે, સભાનતા છે, એનો અનુભવ થાય છે, એનું અસ્તિત્વ છે. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી, અભિન્ન છે બ્રહ્મથી, આત્માથી. એટલે આ રીતે એનું એકાઉન્ટ આપે છે, જેનો અનુભવ થાય છે દૃશ્ય પ્રપંચનો. એમાં આપણું અહીંયા અત્યારે તો આ પંચકોશ એનો એકાઉન્ટ આપે છે કે જુઓ આવું છે એકચ્યુઅલી. તો અને આ વસ્તુ જો આપણે બરાબર ન સમજી શકીએ તો આ જે પહેલાના જે વાક્યો, જેમ કે આ એશ પુરુષ અન્નરસમય વગેરે, એ વાસ્તવમાં એના વિશે આપણા મનમાં વિરોધાભાસ ઉત્પન્ન થાય કે સ્થૂળ શરીર આત્મા સ્થૂળ શરીર કહી દો તમે, તો પછી રહ્યું શું? એ તો અત્યારે હું કહું છું કે હું સ્થૂળ શરીર છું, અને શાસ્ત્ર એ કે હા આત્મા સ્થૂળ શરીર છે, તો પછી વાસ્તવમાં કશું રહેતું નથી શાસ્ત્ર પાસે ભણવાનું. પણ શાસ્ત્ર તો અંદર લઈ જાય છે. આત્મા પ્રાણમય છે. અન્ય અંતર આત્મા પ્રાણમય નથી. પ્રાણમયને હું તો આત્મા જ કહું છું, બરાબર જ છે. તમારી પાસે કશું ભણવાનું રહેતું નથી. ના 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 ના. અન્ય અંતર મનોમય, મન આત્મા છે. તો હું તો આ મનને આત્મા કહું છું ને. પણ એટલે આ રીતે વાસ્તવમાં ભલે એ વસ્તુ આત્માથી અભિન્ન હોય, પણ આત્મા આ બધા કોષોથી વિલક્ષણ છે બતાવવા માટે આ પ્રક્રિયા અજમાવવામાં આવે છે. તસ્ય પુરુષસ્ય, હવે જુઓ આટલી ચર્ચા પછી હવે આગળ જઈએ. તસ્ય પુરુષસ્ય બાહ્યાકાર વિશેષેષુ અનાત્મસુ આત્મભાવિતા બુદ્ધિ, કે છે કે આ પુરુષ છે, મનુષ્ય છે, એને આત્મબુદ્ધિ છે. આત્મભાવિતા બુદ્ધિ એટલે વાસ્તવમાં એને આત્મબુદ્ધિ રહેલી છે. ક્યાં? ભાષ્યકાર કહે છે અનાત્મસુ. આ અનાત્મા જે છે એની અંદર આત્મબુદ્ધિ રહેલી છે. પણ અનાત્મા શું છે? કે છે બાહ્યાકાર વિશેષેષુ. બાહ્યાકાર વિશેષ, બાહ્ય મેં તમને કહ્યું જેનું વિષયીકરણ થઈ શકે એને બાહ્ય કહેવાય. જે આ રીતે જેનું જ્ઞાન તમને થાય છે, જેનું જ્ઞાન થાય એને બાહ્ય ગણાય. જેને જ્ઞાન થાય છે આ ચેતન, એને અંદર ગણાય. એવી રીતે દૃશ્ય બહાર, દૃક અંદર, એ રીતે. એટલે વાસ્તવમાં બાહ્યાકાર વિશેષો જે છે, જે અનાત્મા છે, આ સ્થૂળ પણ બાહ્ય, પાછું બાહ્ય આકાર કહ્યું. સ્વાભાવિક છે, આ સ્થૂળ શરીર છે એ બાહ્ય ગણાય, કારણ કે એનું જ્ઞાન થાય છે, દૃશ્ય છે, અને એનો આકાર છે એ વાસ્તવની અંદર, અને એની સમાનતા છે, એનું જ્ઞાન થાય છે. એટલે બાહ્યાકાર વિશેષેષુ અનાત્મસુ આત્મભાવિતા બુદ્ધિ. એમાં આત્મબુદ્ધિ છે. કોને? તસ્ય પુરુષસ્ય. જે અન્નમાંથી પુરુષ આવ્યો, આ મનુષ્ય આવ્યો, એ મનુષ્યને આ સ્થૂળ શરીર વગેરેની અંદર
આત્મબુદ્ધિ રહેલી છે. અને આ સમગ્ર અનાત્મ પ્રપંચ જે છે આ રીતે ખરેખર તો જડ છે, કારણ કે એનો અનુભવ ન થતો હોય, એની સભાનતા ન હોય તો એ સ્થૂળ શરીર પોતે સભાન નથી, અર્થાત પોતે ચેતન નથી. એટલે સ્થૂળ શરીરનો આપણને અનુભવ થાય છે. સ્થૂળ શરીર વાસ્તવમાં મારો અનુભવ કરતું નથી, મને સ્થૂળ શરીરનો અનુભવ છે. સ્થૂળ શરીરને મારો અનુભવ નથી. સ્થૂળ શરીરને જડ કહેવામાં આવે છે. અને પાછું મર્યાદિત, બધી ઘણી વ્યાખ્યાઓ છે અનાત્માની, તો મેં તમને આપેલી છે પહેલાં. જે મર્યાદિત કહેવાય સમયની દૃષ્ટિએ અને દેશની દૃષ્ટિએ, એટલે કે દેશ કાળ અને વસ્તુની દૃષ્ટિએ. આ જે છે એ મનુષ્ય દેહ છે, બરાબર ને? આ સ્થૂળ શરીર મનુષ્ય દેહ છે, પક્ષીનો દેહ નથી, કે પછી આ કમ્પ્યુટર નથી. મતલબ કે વસ્તુની દૃષ્ટિએ ઓબ્જેક્ટ વાઇઝ પણ મર્યાદિત છે. કારણ કે આ જે તમે કહો કે આ સ્થૂળ શરીર મનુષ્યનું સ્થૂળ શરીર છે, તો પછી એ સ્થૂળ શરીર કમ્પ્યુટરનું શરીર નથી, એ સ્થૂળ શરીર આ પુસ્તકનું શરીર નથી, એ સ્થૂળ શરીર પક્ષીનું નથી, એ સ્થૂળ શરીર વાઘનું નથી. મતલબ કે આ મર્યાદિત થઈ ગયું ને. એટલે દેશમાં મર્યાદિત છે, કાળમાં મર્યાદિત છે, એક કાળે આવેલું છે ને જવાનું છે, અને પાછું વસ્તુની રીતે પણ મર્યાદિત છે. અને પાછું જડ છે, એને પોતાની સભાનતા નથી. એ તો વાસ્તવમાં હું એનાથી સભાન છું, હું જે ચેતન છું એનાથી સભાન છું, એને પોતાની સભાનતા નથી. અને આ વાસ્તવની અંદર મનુષ્યની બુદ્ધિ વાસ્તવમાં અને આત્મબુદ્ધિ કરીને જાણે કે કન્ડિશન થઈ ગયેલી છે કે આ બધા અનાત્મા છે, જાણે કે હું જ છું. હું અર્થાત હું એટલે કેટલો? હા, જુઓ, આત્મબુદ્ધિ એટલે શું? હું કેટલો? તો કે બસ આ સ્થૂળ સૂક્ષ્મ શરીર, આ જે અહીંયા દેહ જે છે, મન છે, બુદ્ધિ છે, પ્રાણ છે, બસ ઇન્દ્રિયો છે, બસ હું એટલો છું. દેટ્સ ઓલ. આત્મા વાસ્તવમાં સર્વવ્યાપી છે, પણ આટલો જ છું. એને આત્મભાવિતા બુદ્ધિ કહેવાય. શેમાં? આ બધા એટલે શું? અનાત્મા. પણ એને બધાને શું કહ્યું અહીંયા? બાહ્ય આકાર વિશેષ. વાસ્તવમાં એનો તો મને અનુભવ થાય છે, હું એનાથી વિલક્ષણ છું. એ જડ છે, એમનો એ ચેતન નથી. મને એનો અનુભવ છે, હું એનાથી સભાન બનું છું. હું જેનાથી સભાન બનું એ વસ્તુ જડ કહેવાય, જ્યારે હું સભાનતા ધરાવનારો ચેતન કહેવાય. એટલે અનુભવનો વિષય જડ એ રીતે. અને પાછું અને બધા મર્યાદિત હોવાને કારણે, અને એને જ આત્મા કહેવાને કારણે હું પણ મર્યાદિત છું. એ એવું પ્રકારનો મારા મનમાં ખ્યાલ છે કે હું આટલો જ છું, મર્યાદિત છું. હા, અહીંયા વસ્તુ કહે છે સહસા એટલે તરત જ, કંચિત વિશેષમ અનાલંબ્ય. કંચિત વિશેષમ અનાલંબ્ય એટલે કર્તુમ અશક્ય. એટલે કહે છે શું કે વાસ્તવમાં હવે અનાત્માની અંદર આત્મબુદ્ધિ જે છે એને સહસા એકદમ જ કોઈ પણ ઉપાયનું, કોઈ પણ સાધનનું આલંબન લીધા વગર આ અનાત્મામાંથી આત્મબુદ્ધિ કરવું અશક્ય. આવું કહી દઈએ કે આ બધું તો અનાત્મા છે, તમે તો આત્મા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છો, બસ. અને માટે આ બધામાંથી આ આત્મબુદ્ધિ દૂર કરી દો. સહસા એકદમ જ, એક સાથે જ, એકવાર હું તમને કહું અને તમે જાણે કે એમાંથી આત્મબુદ્ધિ જતી રહી. આવું અશક્ય, બહુ જ અઘરું છે. આંતરતમમ પ્રત્યેગાત્મા વિષયા. અને માટે અને પછી આ બધામાંથી આત્મબુદ્ધિ દૂર કરીને આ બ્રહ્મ પ્રત્યેગાત્મા જે છે, જે સત્યમ જ્ઞાનમ અનંતમ છે, એમાં એને એ બુદ્ધિનો વિષય કેવળ હવે આત્મા જ રહી જાય, એવું કરવું બહુ જ અઘરું છે. એટલે વાસ્તવની અંદર કોઈક ઉપાય અજમાવવો પડશે. કોઈ ઉપાય નહીં અજમાવીએ તો આમાંથી આત્મબુદ્ધિ કાઢવી એકદમ. એ અનાત્મા છે, દૃશ્ય છે, અને બધા મર્યાદિત છે, એ બધા જડ છે, હું એનાથી સભાન છું, અને હું માટે હું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છું. આવું એકદમ થઈ જવું અઘરું છે. માટે કોઈક ઉપાય અજમાવવો પડશે જેના દ્વારા ધીરે ધીરે એમાંથી આત્મબુદ્ધિ દૂર કરવી. એ ઉપાયની અમે તમને હવે વાત કરવા માંગીએ છીએ. બસ તો બહુ સારું કરો, કરીશું આવતા મંગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.